નમસ્કાર, આવાજ જનતા કી વાતથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આખા દેશમાં જે ખેડૂતોની સ્થિતિ છે એ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે। ખાસ કરીને આ જે ખેડૂતો છે એમના જે આત્મહત્યાના આંકડાઓ છે એ ખેડૂતોની ખરાબ હાલતની ચાળીઓ ખાય છે। તેવામાં ખાસ કરીને ઇફકોએ ગુજરાતમાં એનપીકે ખાતરના જે ભાવ વધાર્યા છે તેનામાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે અને ખેડૂતો માટે દુષ્કાળમાં અધિક માસ સમાન સમય આવ્યો છે। એનપીકે ખાતર કે જે ખેડૂતોને જેની જરૂરત હોય છે અને ઇફકોએ તેનો ભાવ વધાર્યો, તે ભાવ વધારાથી ખેડૂતોની જે ખેત પેદાશ છે તેના ભાવમાં પણ વધારો થશે। ખેડૂતોનો જે એનપીકે ખાતર હતો તેનામાં 130 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે અને ખાસ કરીને એનપીકે ખાતર જે કે 1720 રૂપિયામાં મળતો હતો એ હવે 1850 રૂપિયામાં મળતો થશે। આમ પણ ખેડૂતોની સ્થિતિ સારી નથી, કેમ કે ખેડૂતોની જે ખેત પેદાશો બજારમાં આવતી હોય છે તેના પૂરતા ભાવ નથી મળતા, એટલે આમાં જે ખેડૂતો ખૂબ પરેશાન છે। તેવામાં ખાતરના ભાવ વધારાથી ખેડૂતોને દાજ્યા પર દામ સમાન સરકારે આ નિર્ણય લીધેલો છે। આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, કેમ કે ખેડૂતોની સ્થિતિ એવી છે કે ખેડૂતો જે અત્યારની સ્થિતિમાં મુકાયા છે તેમાં ખેડૂતો ખૂબ જ પરેશાન છે, પરંતુ આ સરકારે આ જે ભાવ વધારો ઝીક્યો છે તેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે ખરાબ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં એનપીકે ખાતરમાં 350% વધારો ઝીકવામાં આવ્યો છે। હવે આ જે વધારો ઝીકવામાં આવ્યો છે તે અંતે ખેડૂતો ઉપર જ પડે છે અને એ જે ખેત પેદાશ થાય છે તેના ભાવ વધારા થાય છે, પરંતુ જ્યારે એ ખેડૂત પોતાની ખેત પેદાશ બજારમાં લઈને આવતો હોય છે ત્યારે તેના ભાવ નથી મળતા। પરિણામ સ્વરૂપે આપણે અતીતમાં કેટલોય જોયો છે કે ખેડૂતોએ પોતાની ખેત પેદાશો રસ્તા ઉપર ફેંકી દીધેલી હોય, ક્યાંક ઢોરોને ખવડાવી દીધી હોય એવી હાલત થઈ છે, પરંતુ આ સરકાર છે કે ખેડૂતો માટે કદાચ કંઈ જ કરતી હોય તેવું નથી દેખાતું અને એટલા માટે જ ખેડૂતોને દાજ્યા પર દામ આજે દેવામાં આવ્યો અને આજે ખેડૂતોના ભાવ વધારા કરવામાં આવ્યો, તેમાં ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ ગયા છે। તો બીજી બાજુ આપણે વિચારીએ તો ખેડૂતોને દરેકે દરેક જગ્યાએ માર પડી રહ્યો છે। ખેડૂતોના બિયારણમાં ભાવ વધારા થઈ ગયા છે, ખેડૂતોનો ડીઝલનો જે ખર્ચ છે એ પણ વધી ગયો છે, ખેડૂતોના ઓજાર છે તેનો પણ ખર્ચ વધી ગયો છે અને ખાસ કરીને ખેડૂતોના ઓજાર પર પણ ઘણા બધા ટેક્સીસ લાગી રહ્યા છે। ખેડૂતોની મજૂરી પણ બહુ મોંઘી થઈ ગઈ છે, ખેડૂતોના દવા, ખાતર, તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોની જે ખેત ઉત્પાદન વસ્તુઓ છે તેના પોષણક્ષમ ભાવો પણ ગુજરાતમાં ખેડૂતોને મળતા નથી અને આવી રીતે જો વિચારીએ તો ખેડૂતોનો જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવક વધતી નથી। આપણા પ્રધાનમંત્રીએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે 2022 સુધી ભારતના દરેકે દરેક ખેડૂતની આવક વધી જશે, પરંતુ એ દરેકે દરેક ખેડૂતોના ખર્ચ વધી ગયા છે, પરંતુ આવક નથી વધી। જેના આંકડા આપણે ખેડૂતોનો જે આત્મહત્યાઓના જે બનાવો છે અને આંકડાઓ છે તે એની ખૂબ જ મોટી ચાડી ખાઈ રહ્યા છે। આમ જોઈએ તો ખેડૂતોના જે બધે ભાવ વધારા થયા છે એના કારણે ખેત પેદાશ મોંઘી થાય છે અને તેના જ કારણે ખેડૂતોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે। તો આ જે ખાતરના ભાવ ઇફકોએ વધાર્યા છે અને તેનામાં પણ ખાસ કરીને જે સરકારની સબસિડી આ કંપનીઓને આપવામાં આવી છે, સબસિડી આપ્યા બાદ પણ જો આ એનપીકે ખાતરના ભાવ વધતા હોય તો એનો સીધે સીધો મતલબ એ છે કે સરકાર પાસેથી પણ મોટા રૂપિયા લઈને આ કંપનીઓ ચાઉં કરી જાય છે અને ખેડૂતોના ખાતરના પણ ભાવ વધારે છે। આમ ખેડૂતોને ડબલ રીતે માર પડી રહી છે અને આમ બીજી બાજુ વિચારીએ તો જે સરકારનો સહકાર મંત્રાલય છે તે બીજી તરફ ખેડૂતોને પાછલા બારણેથી લૂંટ ચલાવતો હોય તેવું પણ માની શકાય। તો આ બાબતે કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ શું ચર્ચા કરી તે આપણે જાણીએ। આજે એનપીકે ખાતરની થેલીની અંદર 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ એનપીકે ખાતરમાં જ 2014 થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે
1,50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે. એક બાજુ 2 લાખ કરોડની સબસિડી આપે, બીજી બાજુ 350% ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે, આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે. બે બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.